ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજે ફરી એકવાર તમને ચોથા ત્રિમાસિકના 7મા પાઠની અંદર તમારો આવકાર કરું છું. આવો આજે આપણે ફરી એકવાર સભાસરના પાઠનું અધ્યયન કરવા તરફ જઈ રહ્યા છે. ત્યારે આવો આપણી મધ્યે દેવના સેવકો આજે મહેમાનો છે. આવો આપણે તેઓ પાસેથી શીખનારા છે. તે પહેલાં આપણે તેઓને ઓળખાણ કરી લઈશું. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ આપણને તેઓની ઓળખાણ આપશે. ખ્રિસ્તમાં પ્રેમી સલામ. હું છું અલ્પેશ ગામિત અને મારો વિષય છે કરાર પ્રથમ અને પાસ્કા પર્વ. દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. હું છું પાસ્ટર યુસુફ ગામિત. હું મંગળવારનો પાઠ અને બુધવારનો પાઠનું અધ્યયન કરાવીશ. ખ્રિસ્તમાં આપ સર્વને પ્રેમી સલામ. હું છું રમેશ વાઘમારે. મારો વિષય છે તેમની હાજરી માટે ઝંખના. વહાલાઓ, આજે જે સાબાસાનો પાઠ છે તેનો વિષય છે અંતિમ વફાદારી અને યુદ્ધ ક્ષેત્રની અંદર આરાધના. હવે આપણે જ્યારે આ બાબત શીખવા તરફ જઈએ ત્યારે આપણને ખબર પડી શકે છે કે અંતિમ વફાદારી દેવની સાથે અંતિમ સમય સુધીની વફાદારી થશે, અને જ્યારે યુદ્ધનો સમય ઘડી આવે તે સમયે પણ દેવની આરાધના કરનાર એ બાબત સંબંધે આપણે શીખવાને મળશે. ત્યારે એમની અંદર જે આજનો સ્મૃતિ સૂત્ર જે છે તે આપણે માથે લખેલી સુવાર્તા તેનો 6ઠ અધ્યાય અને 33મી કલમ આપણને એ પ્રમાણે કહે છે, પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બીજા બધા વાના પણ તમને અપાશે. હવે આપણે એને વિસ્તૃતમાં સમજીશું. એના પહેલાં પ્રાર્થનામાં જોડાઈશું. હું આપણા મધ્યે વડીલ પાસ્ટર રમેશભાઈને વિનંતી કરીશ તે આપણે શરૂઆતની પ્રાર્થનામાં અગવાઈ કરશે. આપણે પ્રાર્થના કરીએ. અત્યંત દયાળુ અને કૃપાળુ અમારા સામર્થ્યવાન પ્રભુ ઈસુ, ફરી એકવાર અમે આભાર માનીએ છીએ આજના અધ્યયન માટે. પ્રભુ, જે અમને તમે એકત્રિત કર્યા છે પ્રભુ, જ્યારે અમે આજે 7મો પાઠ એનો અધ્યયન અમે કરી રહ્યા છીએ પ્રભુ, અંતિમ વફાદારી અને સંઘર્ષમાં એક આરાધના કેવી રીતે કરવી તે જે આજનો પાઠનો મથળું છે, અને તેના અધ્યયનમાં જ્યારે અમે જઈએ ત્યારે અમે દરેકને પ્રભુ તમે વિષય મુજબ સહાયતા કરજો. પ્રાર્થના કરીએ છીએ જો સાંભળનારા છે તેઓને સમજવાની શક્તિ આપો, તેમને આશીર્વાદ આપો. અને એવી રીતે પ્રભુ અમે એક તમારા અંતિમ જે અમારી વફાદારી છે તે અમે પ્રભુ પ્રગટ કરી તે માટે કૃપા અમારા પર આપો. આ ટૂંકી પ્રાર્થના માંગીએ છીએ. આમેન. વહાલા મિત્રગણ, આજે આપણે જે સવાસાના પાઠમાં જે રહ્યા છે તે આપણને વિશેષ તેના રાજ્યને શોધવાની વાત કરે છે. એટલે કે અહીં હવે ઇઝરાયેલ લોકો જે છે એ કનાનની અંદર છે અને તેના આજુબાજુ તે યુદ્ધની જેવી પરિસ્થિતિઓમાં ઘેરાયેલા છે, કેમ કે તેઓએ દેવના કરારનો ભંગ કર્યો છે. હવે તેઓ પણ મુશ્કેલીઓમાં આવી ગયા છે, કેમ કે દેવનું સાંભળતા નથી. ક્યારેક ક્યારેક તે લોકો દેવની વિરુદ્ધમાં જાય છે. એવી પરિસ્થિતિ દરમિયાન અહીં દેવ તેના વચન અંદર આપણને એ પ્રમાણે કહે છે, ક્યારેક તે લોકોને અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ તેની સામે આવે છે, એનો સામનો કરવો પડી રહ્યો છે, અને એમની સાથે એ લોકોએ દુશ્મનની સામે તે લોકોને સુન્નત કરવાનો પણ એક વખત તેઓના જીવનમાં આવ્યો છે, અને એમની સાથે હવે તે લોકો દેવની આરાધના કરવા તરફ વધી રહ્યા છે. અને એવા સમયે તે એક નવી વેદી બનાવવાની યોજના ઘડે છે, વેદી પાસે તે ઉપાસના કરે છે, અને એમની સાથે એક વિજય આનંદ પણ તે લોકો કરે છે. અને તેમની સાથે ઘણા કુળો એવા છે કે જેને હજી વારસો નથી મળ્યો, તેઓને પણ અલગ અલગ જગ્યામાં હિસ્સો મળે એ માટેનું તો આ આયોજનો કે જે પ્રમાણે દેવની યોજના અને જે તે લોકો માટે હેતુ છે એ પણ સિદ્ધ થતો ત્યાં આપણને દેખાય છે. પરંતુ વિશેષ આપણને એ બાબત જોવા મળે છે કે આપણે એક યુદ્ધની ધોરણની જે પરિસ્થિતિમાં પણ આપણે દેવ સાથે આપણા જીવનમાં કેવી રીતે વિશ્વાસુ બની રહીએ એ આજના પાઠમાં આપણે અધ્યયન કરનારા છે. માટે આવો આપણે ધ્યાન દઈને આજના સભાસરના પાઠને સમજીએ, કેમ કે આજે આપણા વાસ્તવિક જીવનમાં યુદ્ધ સમાન પરિસ્થિતિઓમાં પણ દેવ સાથે કેવી રીતે વફાદાર બની રહીએ એ આપણે શીખનારા છે. ત્યારે આવો આપણા મધ્યે મહેમાનો છે પાસ્ટર અલ્પેશભાઈ, તે આપણને આગળના પાઠમાં દોરવણી આપશે. વહાલાઓ, હવે આપણે છે રવિવારની પાઠની અંદર જઈશું. ત્યાં આપણને યોશુઆના પુસ્તક તેનો 5મા અધ્યાય 1 થી 7 કલમની અંદર યાદ અપાવે છે કે કરાર છે એ મહત્વનો છે. દેવ યહોશુઆ અને ઇઝરાયલની નવી પેઢીને હવે સુન્નત કરવાનો આદેશ આપે છે. હવે એ સમય છે કે જ્યારે એ લોકો કનાનની અંદર પ્રવેશ્યા છે, અને હવે સમય હતો
કે એ લોકોને પોતાને નવીનીકરણ કરવાનો હતો, શુદ્ધ અને પવિત્ર કરવાનો હતો. અને એટલા માટે છે એ લોકોને આદેશ આપવામાં આવે છે કે તમે છે તમારા છોકરાઓને સુન્નત કરાવો. અને એ આદેશ આપે છે કારણ કે કરાર અને તેમની ભક્તિનો હવે નવીનીકરણ થવાનું હતું. અને યુદ્ધમાં વિજય એ લોકોએ મેળવ્યો. અને એના પહેલાં છે દેવ એ લોકોને કહે છે કે પોતપોતાના જે લોકો છે એ લોકો મધ્યે આવો, આગળ આવો અને એ પ્રકારની પવિત્રતા અને પોતાને શુદ્ધ કરો, સુન્નત કરાવો. આ બધી વિધિઓ છે એ લોકોને ઠરાવવામાં આવે છે અને એ લોકોને કરારને યાદ રાખવા માટે કહેવામાં આવે છે. હવે એ સમય હતો કે એ લોકોને યાદ કરવા કહે છે કે તમારી સાથે શું થયું હતું, કેવી રીતના તમને છે યર્દનમાંથી કાઢી લાવ્યા, કેવી રીતના કનાન સુધી પહોંચાડ્યા, એ યાદ કરવાનો સમય હતો. અહીં કહેવામાં આવે છે કે ઘટનામાં ઇઝરાયલની વિજય માટે મુખ્યત્વે આધ્યાત્મિક તૈયારી જરૂરી હતી. એ શારીરિક લશ્કરી તૈયાર માટે નહીં, પરંતુ એ આત્મિક લશ્કરી તરીકે આત્મિક તૈયારી કરવાની જરૂર હતી. યુદ્ધની અંદર લશ્કરી તો તૈયાર થાય છે, એક લડવા માટે તો તૈયાર હંમેશા થઈ જવાય છે, પરંતુ આત્મિક રીતે તૈયારી કરવા માટે કહે છે. અહીં કહેવામાં આવે છે કે પોતાને અને આપણા દેવ અને પોતાને માટે છે એ વચ્ચેનો સંબંધ છે એ મજબૂત કરવાનો છે. અને એ મજબૂત કરવા માટે છે એ તૈયારી મહત્ત્વની છે. અને એ તૈયારી કેવી રીતના છે? એ આત્મિક તૈયારી છે. અને આપણને નવા કરારની અંદર એ યાદ અપાવે છે. આપણે કે યાદ વચન પણ આપણે બોલ્યા માંથી તેનો 6 અધ્યાય અને 33 કલમ આપણને કહે છે કે પહેલાં છે તમે તેના રાજ્યને એટલે કે પ્રભુના રાજ્યને શોધવાનું છે, તેના ન્યાયપણાને શોધવાનું છે. અને એ છે જે કંઈ આપણે વાના ચાહીએ છીએ, જે પણ ઈચ્છાઓ ચાહીએ છીએ, એ સર્વ આપણને આપવામાં આવશે. પહેલાં છે આપણે એના કરારને, દેવના કરાર, એના કાયદા અને નિયમને યાદ રાખવાનું છે, એને યાદ રાખવાનું છે. અને શું? એ આપણા દરેક વાના છે પૂરું કરશે. આપણને એ યાદ અપાવે છે કે આ જે કરાર છે એ પ્રથમ યાદ રાખવાનો છે. પ્રથમ છે આપણે દેવની આજ્ઞા પ્રથમ મૂકવાની છે, કરાર આપણા જીવનની અંદર પ્રથમ મૂકવાનો છે. અને એથી આપણા દેવ વચ્ચેનો સંબંધ છે એ વધારે મજબૂત થશે. અને ત્યાર પછી આપણે પાસ્કા પર્વ વિશે જોઈએ છે કે એ લોકોએ એક પાસ્કા પર્વ ઉજવીને યાદ કરવાનો હતો. આપણે યાદ કરીએ કે જ્યારે છે એ મિસરની ગુલામમાંથી એ લોકો નીકળી આવ્યા અને મિસરની ગુલામી પહેલાં પણ જે 10મી જે પીડા હતી એની અંદર પણ એ લોકો પાસ્કા પર્વ ઉજવે છે. અને ત્યાર પછી નીકળી આવે છે ત્યાં પણ એ પાસ્કા પર્વ ઉજવે છે. અને પાસ્કા પર્વની અંદર શું થાય છે આપણે વહાલાઓ જાણીએ છીએ કે ત્યાં છે હલવાને કાપવામાં આવે છે, એનું રક્ત લેવામાં આવે છે, એનું માંસ લેવામાં આવે છે. અને એમ કરીને આ વિધિ છે પૂર્ણ થાય છે. અને એ આપણે સર્વ કેવી રીતના વિધિ થાય છે એ સર્વ આપણે જાણીએ છીએ. તો એ જ ઉજવણી હવે કરવાની હતી. યોશુઆને એની વિજયની તૈયારી માટે પાસ્કા પર્વની ઉજવણી કરવા માટે કહેવામાં આવ્યું. અને આ આપણને પાસ્કા પર્વ એ યાદ અપાવે છે કે મિસરમાં એ લોકોનો કેવી રીતના ઉદ્ધાર થયો, કેવી રીતના બચાવવામાં આવ્યા, લાલ સમુદ્રમાંથી કેવી રીતના કાઢી લેવામાં આવ્યા, અને અરણ્યની મુસાફરીની અંદર દેવે કેવી રીતના માર્ગદર્શન કર્યું એ યાદ અપાવે છે. અને પાસ્કા પર્વના દિવસે એ સર્વ યાદ કરવાનું વચન છે એ આપણને યાદ અપાવે છે. અને આપણને છે એ સાથે એક નવીનીકરણ પણ યાદ અપાવે છે. અને આપણું જે ઘેટાનું અર્પણ છે આ પાસ્કા પર્વની, એ આપણને ઈસુ ખ્રિસ્તની યાદ અપાવે છે. આપણે છે જે ત્યાં ભોજનની વિધિ છે એ પણ યાદ અપાવે છે કે નવા કરારની અંદર આવીએ છીએ ત્યાં ઈસુ ખ્રિસ્ત સાથે જે છેલ્લું ભોજન હતું, અંતિમ ભોજન હતું, એમાં યાદ અપાવે છે કે ઈસુ ખ્રિસ્તે એ દ્રાક્ષારસ અને રોટલી છે એના શિષ્યને આપે છે અને કહે છે કે આ મારું રક્ત અને માંસ છે એમ કહે છે. અને આ ક્યારે પૂર્ણ થાય છે? કે જ્યારે ઈસુ ખ્રિસ્તે જે કાલ્વરી ક્રૂસ પર છે બલિદાન થાય છે ત્યારે એ પૂર્ણ થાય છે. અને એ જેવી રીતના હલવાને કાપવામાં આવ્યું હતું, રક્ત લેવામાં આવ્યું હતું અને જે માંસ છે લેવામાં આવ્યું હતું, એ જ આપણને યાદ અપાવે છે. તો એ કાર્ય છે ઈસુ ખ્રિસ્તની અંદર પૂર્ણ થાય છે. અને એ આપણને યાદ અપાવે છે તેમના બલિદાન, ઉદ્ધારની મહત્વતા આપણને યાદ અપાવે છે. પાસ્કા પર્વ એ યાદ અપાવે છે કે વિજય માત્ર લશ્કરી દ્વારા નહીં, પરંતુ દેવના માર્ગદર્શન અને કરાર સાથેનો આપણો ભક્તિભાવ કેવી રીતના છે, આપણે દેવના કરાર સાથે કેવી રીતના ચાલીએ છીએ,
એ યાદ અપાવે છે. પાસ્કા પર્વ એ આપણને આપણા નવીનીકરણ, આપણને પવિત્ર અને શુદ્ધ કરવા માટેનું યાદ વચન અપાવે છે. અને એની સાથે એ મિસરમાં જે કંઈ ઘટના બની હતી, જે અજાયબી કૃત્ય થયા હતા, એને યાદ અપાવે છે. અને ઉદ્ધાર, મુક્તિ આપણને યાદ અપાવે છે. અને યુદ્ધ અને વિજય પહેલાં છે આ તૈયારીનું યાદ અપાવે છે. અને ઈસુ ખ્રિસ્તના અંતિમ ભોજન સાથે એ પણ યાદ અપાવે છે. આપણે એક વચન વાંચી લઈશું અને પૂર્ણ કરીશું. એ કહે છે, પ્રકટીકરણ તેનો 19મો અધ્યાય અને 9મી કલમ આપણને યાદ અપાવે છે, તું એમ લખ કે હલવાનના લગ્ન જમણને સારું, જેઓને નિમંત્રણ આપેલા છે તેઓ આ આશીર્વાદિત છે. વહાલાઓ, આપણને છે જે હલવાન છે એના લગ્ન જમણમાં આમંત્રણ આપેલા છે. આજે આપણે ઈસુ ખ્રિસ્તની અંદર છે પાસ્કા પર્વ મનાવીએ છીએ, એનું આપણે રક્ત લઈએ છીએ, એનું માંસ લઈએ છીએ. અને એમ કરીને આપણે ઈસુ ખ્રિસ્ત થકી એ ઉદ્ધાર પામ્યા છે. એના થકી જે હલવાન આપણા માટે કાપવામાં આવ્યો હતો એ ઈસુ ખ્રિસ્ત પોતે બન્યા. અને એમ કરીને આપણને છે એ મુસીબત, એ પાપના મુસારામાંથી આપણને બચાવવામાં આવ્યા. અને એમ કરીને આપણને છે એમાં નિમંત્રણ આપેલા છે અને આપણે એને સ્વીકારવું જોઈએ. અને આપણે જો એને સ્વીકારીશું તો કહે છે કે તમે આશીર્વાદિત છો. એટલા માટે આ પાસ્કા પર્વ આપણા માટે મહત્ત્વનું છે. આનું મર્મ આપણે સમજીએ. આ પાસ્કા પર્વ વિશે આપણે સાવચેત થઈએ. આમેન. આપણે સુંદર રીતે અહીં દેવના વચને સમજ્યા છે. અને દેવ જે હવે પછી જે કરારો દેવે કર્યા હતા તેના પિતરો સાથે કરારો કર્યા. 40 વર્ષની મુસાફરી બાદ હવે એ લોકો જે વચનની ભૂમિમાં પ્રવેશી ચૂક્યા છે. પણ હવે યુદ્ધ કરીને એ લોકોએ પોતાનો વિસ્તાર કબજે કર્યો છે. હવે દેવનો આરાધનાનો સમય આવ્યો છે. ત્યારે લોકો આરાધના કરે છે, દેવનો કરારને યાદ કરે છે, નવી વેદી બાંધે છે અને એમની સાથે લોકો દેવની સાથે પણ ચાલવા માટે તૈયાર થાય છે. આવો આપણે આગલા ભાગમાં વધીશું. આપણે મધ્ય પાસ્ટર ઈસુભાઈ છે, તે આપણને આગળના ભાગમાં દોરી જશે. સારું, આ સમયે આપણે મંગળવારનો પાઠ છે એના તરફ જઈશું. મંગળવારનો પાઠ છે કે વેદીનું નવીનીકરણ. અને જે પ્રમાણે પાસ્ટર રવિન્દ્ર સરે કીધું કે હાલ જે વચ્ચેના દેશની અંદર છે અને ત્યાર પછી યહોશુઆ જે છે એબોલ પર્વત પર છે એક નવી વેદી નિર્માણ કરવાનું કાર્ય જે છે ઇઝરાયેલ લોકોને સોંપે છે. જ્યારે જે આય નામના શહેરને એ લોકો જીતી લે છે અને ત્યારબાદ છે આપણે યહોશુઆનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 30 કલમથી આગળ વધીએ છીએ. ત્યાં એ વચન આપણને મળે છે. અને ત્યાર પછી યહોશુએ એબોલ પર્વત ઉપર ઇઝરાયલના દેવ યહોવાને સારું એક વેદી બાંધી. ત્યાં એક વેદી બાંધવાનો તે લોકો શરૂઆત કરે છે, કેમ કે વેદીનું નવીનીકરણ જે છે એ લોકો કરવા માટે જઈ રહ્યા હતા. અને જે જૂની વેદી આપણને મળે છે કે પુનઃ નિયમ તેનો 11 અધ્યાય અને 23 અને 26 જે ઓલરેડી વેદી બાંધવામાં આવી હતી. પણ અહીં ફરી એકવાર જે છે વેદીનું નવીનીકરણ થાય છે. અને શા માટે થાય છે? કેમ કે તેઓનું જો જર્ની હતી, તે મુસાફરી હતી, તે અહીંયા સમાપ્ત થઈ છે અને તેઓ ફરી એકવાર જે છે એ આગળ વધી રહ્યા છે. અને આપણે જોઈ શકીએ છીએ કે તેઓ નવી વેદીનું બાંધકામ કરે છે, પણ તે કઈ પ્રમાણેની કરે છે? જે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તે નવી વેદીનું બાંધકામ કરે છે, નવી વેદી બાંધે છે. અને 34 કલમની અંદર આપણને મળે છે કે એ ત્યાંની આગળ વેદી બાંધ્યા બાદ છે એ વેદી સામે ઊભા રહીને ત્યાં શાસ્ત્રના વચનો એટલે આશીર્વાદ અને શાપ, આ નિયમશાસ્ત્ર, મૂસાના નિયમશાસ્ત્રમાં જેટલા કંઈ વચનો છે, જે ભલે આશીર્વાદના હતા કે પછી શાપના હતા, એ દરેકો જે છે એ દરેકને સંભળાવે છે. અને 35 કલમની અંદર પણ આપણને મળે છે કે ઇઝરાયલની આખી સભા આગળ જે છે એ સઘળા વચનો બોલવામાં આવે છે. ભલે એ સ્ત્રીઓ હોય કે પછી બાળકો હોય કે પછી એ પરદેશી કેમ ના હોય, જેઓ તેઓની સાથે વ્યવહાર રાખતા હતા, દરેકને સાથે જે છે એ પરમેશ્વરના વચનો ત્યાં સાંભળવામાં આવે છે. અને એ શબ્દો જે મૂસાના નિયમશાસ્ત્રમાંથી જે હતા એ દરેકો ત્યાં બોલવામાં આવે છે. અને મૂસાએ આપણી સર્વ આજ્ઞાઓ પ્રમાણે એક પણ શબ્દ એવો ન હતો કે જે યહોશે વાંચ્યો ન હોય. દરેક જો નિયમશાસ્ત્રમાં લખવામાં આવ્યું હતું એક શબ્દ જે છે યહોશુઆ વાંચે છે. અને અહીં કે નવી વેદી બાંધવામાં આવી અને વેદીની આગળ જે મૂસા નિયમશાસ્ત્રની અંદર જે કંઈ નિયમો હતા એ સઘળા જે વાંચવામાં આવ્યા. જે યહોશુઆએ નવી વેદી ઊભી કરી હતી, જે ઇઝરાયેલીઓ પોતાના પૂર્વજોના વચનોને યાદ કરે, યાદ રાખી શકે, એ હેતુથી ત્યાં બોલવામાં આવે છે કે તેઓની જે મુસાફરી હતી કેવી રીતે પૂર્ણ થઈ હતી એ તેઓના માટે એક પ્રતીક હતું.
આ નવી વેદી પર લખાયેલા જે પથ્થર રાખવામાં આવ્યા હતા, પથ્થરો લેવામાં આવ્યા હતા, એ ઇઝરાયેલીઓને એ કરારની યાદ અપાવે છે. અને એ કરારમાં પરમેશ્વરની સાથે એ લોકો કે પ્રમાણે વર્તવું જોઈતું હતું, નિષ્ઠા અને વફાદારીથી, ઈમાનદારીથી અને સચ્ચાઈથી, એ તે લોકોને પ્રેરણા મળે તે માટે એક નવી વેદીનું ફરી એકવાર ત્યાં બાંધકામ કરવામાં આવે છે અને બાંધવામાં આવે છે. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે વેદીનું મહત્ત્વ શું છે. વેદી પૂર્વજોની જે મુસાફરી હતી એ યાદ અપાવે છે અને દેવના જે વચનો છે એ સાથે પ્રતીક પણ છે. વહાલો, મૂસા અને યહોશુઆનું જે અનુસરણ કરે છે, વેદી મૂસા દ્વારા આપવામાં આવેલું સૂચનાનું એક પરિપૂર્ણ એક રૂપ હતું. માટે જે છે એ વેદીનું નવીનીકરણ જે છે એ લોકો કરે છે. પરંતુ આપણે એ જોઈશું કે યહોશુઆનો અહીંયા આશય શું હતો કે ફરી એકવાર જો ઇઝરાયેલો છે એ આજ્ઞા પાલન શીખે અને આજ્ઞા પાલન કરીને પ્રભુને ઓર નજદીક જાય અને પ્રભુના વચનો પરથી એ લોકો પ્રેરણા લે, એ માટે એ નવી વેદીનું જે છે વેદીનું નવીનીકરણ કરવામાં આવે છે. સાથે એ જ નવી વેદીનું જો એક યુદ્ધ અને વિજય સાથે પણ સંબંધ આપણે બનાવી શકીએ છીએ કે યુદ્ધ વિજય માટે જ જરૂરી હતું, પરંતુ સાચું મહત્ત્વ પ્રભુ પરમેશ્વરના નિયમોનું પાલન હતું. તેઓ આગળ જઈને જ્યારે આગળની મુસાફરી કે આગળ જ્યારે જીવન જીવશે ત્યારે પ્રભુના નીતિ નિયમો અનુસાર જે વાંચવામાં આવ્યા હતા મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, જે યહોશુઆએ વાંચ્યા હતા, એ દરેકો સાંભળ્યા છે લોકોએ. હવે લોકોએ એ પ્રમાણે કરવાની જરૂર હતી. આજે તમારા અને મારા માટે જે પાઠ આપણને અહીંયા મળે છે કે આધ્યાત્મિક જે પ્રથાઓ છે, જેમ કે પરમેશ્વરની ઉપાસના, કે યુદ્ધ દરમિયાન છે તે લોકો પ્રભુની આરાધના કરવા માટે નવી વેદીનું નવીનીકરણ થયું કે આપણે એ આરાધના પ્રભુને કઈ રીતે કરવી છે, એ સ્મારકો પ્રભુના વચનો આપણે કઈ રીતે યાદ રાખવાના છે. કેમ કે એ સ્મારક પર જે છે પરમેશ્વરના જે વચનો છે એ લખવામાં આવ્યા હતા. 10 વચનો ત્યાં લખવામાં આવે છે. એ આપણે પરમેશ્વરના વચનોને યાદ રાખીએ. અને બીજું બાબત છે કે વચનોને આપણે સ્મરણ કરીએ, યાદ રાખીએ અને એ પ્રમાણે આપણે ચાલવાની કોશિશ પણ કરવાની છે. કેમ કે આપણે બુધવારના લેસન પર આપણે જોવા મળે છે કે પથ્થરો પર લખાયેલા, પથ્થરો પર શું લખવામાં આવ્યું હતું? દેવના વચનો ત્યાં લખવામાં આવ્યા હતા. જો યહોશુઆનું પુસ્તક 8મો અધ્યાય અને 32 થી 35 કલમની અંદર આપણને ત્યાં મળે છે વચન કે વેદી બાંધ્યા બાદ શું કરે છે, નિયમશાસ્ત્રમાં જે કંઈ વચનો હતો એ લખવામાં આવ્યા અને એ દરેક લોકોની સામે ત્યાં વાંચવામાં પણ આવે છે. અને એ વચનો એબોલ પર્વત પરના જે વાંચવામાં આવ્યા હતા એ આશીર્વાદના હતા અને એક સાપ માટે પણ મહત્વપૂર્ણ હતા. કેમ કે જો વચન પ્રમાણે આપણે ચાલીશું તો આપણને આશીર્વાદ મળશે, પણ જો વચન પ્રમાણે આપણે નથી ચાલતા તો આપણે સાપના સહભાગી થતા હોય છે. માટે જ ઇઝરાયેલીઓને એ વચન અને તેઓની સાથે જે લોકો સંબંધ રાખતા હતા દરેક લોકોને સાંભળવામાં, સ્ત્રીઓને, નાના બાળકોને, દરેકને સંભળાવવામાં આવે છે, જેથી કરીને દરેક લોકો જે છે એ વેદીની જગ્યાએ પ્રભુના વચનો સાંભળે અને પ્રભુના વચન અનુસાર ચાલી શકે. પરંતુ વહાલાઓ, આપણે જોઈએ છે કે માનવ જે હરેક વખત જે છે એ ભૂલી જતું હોય છે. એટલા જ માટે એક ત્યાં સ્મારકોનું પણ ઉલ્લેખ કરવામાં આવે છે, પથ્થરો પર લખવામાં આવ્યું છે કે જેથી કારણે આપણે ભૂલીએ નહીં, એ યાદ રાખીએ. એ માટે સ્મારકોનું અને પથ્થરો પર લખવાની ત્યાં ઘટના આપણને જોવા મળે છે. આપણે પથ્થરોનું મહત્ત્વ પણ આપણે જોઈ લઈએ કે જે સ્મારક જે પ્રભુની સાથે જોડવાનું આપણને એક ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો છે કે કરારની નવીનીકરણ થાય છે અહીં. અને પ્રભુ ભોજ પણ એ જ પ્રમાણે આપણે નવા કરારની અંદર જ્યારે આપણે જોઈએ છીએ કે પ્રભુ ભોજ આપણે શા માટે કરીએ છીએ, જે પ્રમાણે પાસ્ટર અલ્પેશભાઈએ કીધું આપણને કે પ્રભુ ભોજ આપણે જે કહીએ છીએ પાસ્કા પર્વની ઉલ્લેખ કર્યો હતો. અને પ્રભુ ભોજ પણ આપણને પ્રભુની સાથે કે નવીન જોડાણ તરફ આપણને પ્રેરે છે. આપણે પ્રભુની સાથે નવીનતાથી જોડાઈએ અને ફરી એકવાર આપણે એના બલિદાનોને યાદ કરીએ કે પ્રભુ પરમેશ્વરે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો અને આપણા માટે પવિત્ર લોહી વહેવડાયું અને આપણે એ સંબંધને ફરી એકવાર નવીનીકરણ કરીએ, એ આપણા માટે ઘણું મહત્ત્વનું છે. વારાઓ, આજે આપણા ભલે જીવન આપણું વ્યસ્ત હોય, પરંતુ આપણે એક વ્યસ્તતાનું જીવનમાંથી પણ આપણે પ્રભુ માટે સમય કાઢવાનો છે. પ્રભુની ઉપાસના, એની આરાધના આપણે કરવી જોઈએ. આપણે નવીનીકરણ જે સંબંધ છે એ રોજના પ્રભુ પરમેશ્વરની સાથે આપણો બહુ જરૂરી છે. અને સાથે પથ્થરો અને સ્મારક જે આપણને યાદ અપાવે છે કે આપણે કરારની અંદર આપણે વફાદારી, નિષ્ઠા એક મહત્ત્વની બાબત છે. આપણે કરાર પ્રભુની સાથે આપણો
થઈ ચૂક્યો છે. આપણે કરાર જ્યારે પ્રભુની સાથે થયો છે તે આપણે પ્રભુના વચનો પ્રમાણે અને એના ભયની અંદર, એના માર્ગની અંદર આપણે ચાલતા રહેવાની ઘણી જ જરૂરી છે. આમેન. વહાલાવાસ મેં ફરી એકવાર આપણે દેવના જે કરારો છે એના વિશે આપણે આગળ શીખીએ છીએ, અને વિશેષ જે દેવના કરારોની સાથે પથ્થર પર લખાયેલા લખાણો એના વિશે પણ આપણે જોઈએ છીએ. અને આપણે જે સ્મારકો છે એટલે કે જે જૂની બાબતોને યાદ અપાવે છે એ આપણે જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે વિતેલા સમયોમાં પણ જ્યારે ઇસરાયેલ લોકો એક કરારની નિશાનીઓ તરીકે રાખે છે, લાલ સમુદ્રને પાર કરે ત્યાં બહાર પથ્થરો મૂકે છે, જેથી કરીને આવનાર પેઢીને એ સ્મારક રહે. આજે ફરી એકવાર આપણને જોવા મળે છે કે આપણા માટે દેવે બલિદાન આપ્યું છે, એ આપણા માટે સ્મારક છે. અને આજે જે વચનો આપણે શીખી રહ્યા છે એ વચનો પણ આપણા માટે સ્મારક છે. હવે આપણે ફરીથી આગળના ભાગમાં વધીશું ત્યારે પાસ્ટર રમેશભાઈ જે છે તેઓ આપણને આગળના ભાગમાં દોરવણી આપી જશે. સારું વાલાઓ, આપણે જે 7મો પાઠ છે, જે મથળું છે કે અંતિમ વફાદારી અને સંઘર્ષમાં એક આરાધના, બહુ મહત્ત્વનો વિષય છે. તેમાં ગુરુવારનો જે પાઠ છે, તેનો જે અધ્યયન છે, તેનો જે વિષય છે તેમની હાજરી માટે ઝંખના. હવે અમે જોઈએ છીએ કે દેવની હાજરી. પહેલી વાત તો યહોશુઆના પુસ્તકમાં 8મા અધ્યાય અને 1-2માં યહોશુઆએ જમીન વહેંચણીમાં વિક્ષેપ પાડ્યો હતો. એ કઈ પ્રવૃત્તિ હતી એની એ આપણે સમજી શકતા નથી. પણ યર્દનની પશ્ચિમ બાજુએ 2 મહાન કુળોને અને મનુષ્યના અડધા કુળને ફાળવવામાં આવેલા પ્રદેશોના વર્ણન પછી શિલો ખાતેની જમીનની એક કમિટીનું ચિત્રણ ત્યાં કરે છે, જે મેં 18મા અધ્યાયમાં તમે જોશો યહોશુઆનું પુસ્તક. તો જ્યાં બાકીની 7 નાની જાતિઓ માટે ભૂમિ ફાળવવામાં આવી છે. હવે બીજી બાબત કે એમાંથી પણ પવિત્ર સ્થાનની જમીનની ફાળવણી, કે મારું પવિત્ર સ્થાન તેમના લોકોમાં રહેવાની દેવના વચનની પરિપૂર્ણતા રજૂ કરે છે. જે કુળો જે છે, કુળોના માટે જમીનની ફાળવણી અમારા માટે, અમે જ્યારે આ પૃથ્વી પર રહીએ છીએ, અમે અમારા જમીનની ફાળવણી કરીએ છીએ, અમે જમીન લઈએ છીએ, અમારા માટે એક વિષય હોય છે કે અમારા માટે પણ જમીન હોવો જોઈએ. હકીકત બરાબર છે, પણ પવિત્ર સ્થાનના જમીન માટે કે પવિત્ર સ્થાનની જે સ્થાપના છે તેના માટે પણ જમીનની ફાળવણી ત્યાં રજૂ કરવામાં આવી છે. હવે હેતુ આપણે જાણીએ કે આ જમીનનો હેતુ શું હોવા જોઈએ. દેવના કુળો રહેવો જોઈએ, ત્યાં દેવનો સમાજ મંડળીને એક વ્યવસ્થિત ઠેકાણે રહેવી જોઈએ. વિશેષ કરીને હાજરીની ઝંખનાની આપણે યાદ રાખવી જોઈએ. દેવની ઉપસ્થિતિ આપણા મધ્ય હોવી જોઈએ. દેવની ઉપસ્થિતિ ના હોય તો અમારું જીવન સફળ થતું નથી. તો જેમ કે અન્યગ્રહના પુસ્તકમાં 25:8, તેમજ લેવીના પુસ્તકમાં 26:11-12માં હું તેઓમાં રહીશ અને હું તેઓનો દેવ થઈશ. દેવની ઈચ્છા પહેલાંથી જ છે. જ્યારે એદનવાડી બનાવી ત્યારે પણ દેવ આદામ અને હવા સાથે સંગાતે રહેવા માટે જ ઈચ્છાતા હતા. જ્યારે તેઓ વિખોટા પડ્યા, જ્યારે પાપ કર્યું, વિખોટા પડ્યા, ત્યારે પ્રભુ એમને શોધવા ગયો. અને તે નારાજગી અને તે જે ઈચ્છા જે પરમેશ્વરે પછી આપણાને જોવા મળે છે કે પરમેશ્વરની જે પરમેશ્વરની જે એક તેમની જે ઈચ્છા હતી તે ઈચ્છા મનુષ્ય દ્વારા પ્રગટ થાય તે માટે દેવે કહ્યું કે મારા માટે તમે પવિત્ર સ્થાન બનાવો કે જ્યાં હું તમારી મધ્ય હું રહી શકું. હવે ઇઝરાયલના મધ્યમાં દેવની હાજરીએ કબજો શક્ય બનાવ્યો અને ઇઝરાયલ અને તેના દ્વારા પૃથ્વી પર બધા જે કુળો જે હતા તેઓ આશીર્વાદ પામ્યા. કેમ કે અબ્રાહમને વચન આપવામાં આવ્યું હતું. ઉત્પત્તિનું પુસ્તક તેના 12મા અધ્યાય 3 વચનમાં, તું જેઓને આશીર્વાદ આપશે તેઓ આશીર્વાદ પામશે, જેઓ તને શ્રાપ આપશે તેઓને તું શ્રાપ આપે, અને તું પૃથ્વીના દરેક કુળને તું એક આશીર્વાદ આપ અને આશીર્વાદિત બન. એટલે જે આશીર્વાદનો સ્ત્રોત જે વચન અબ્રાહમ દ્વારા દેવે પૂર્ણ કર્યા છે ત્યાં, કે દેવની ઉપાસના એક કેન્દ્રના તબક્કાએ એક અગ્રતા લે છે કે જ્યાં દેવની હાજરી, દેવની ઉપસ્થિતિ કેવી રીતે આવી શકે છે. વિજય અને દેવના માટે એક ઝંખના. જેમ કે આપણે અત્યાર સુધી એ જ બાબત અમે જોઈ રહ્યા છીએ કે જે અમે
સ્વર્ગીય જીવન કે સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે પહેલાં અમે પ્રયત્ન આપણે કરવું જોઈએ. એ અમારી ઝંખના કેમ સ્વર્ગમાં હોવો જોઈએ? કેમ કે પહેલાંથી દેવની ઈચ્છા છે કે તમે મારા મધ્ય રહો, હું તમારા મધ્ય રહું. હવે તેમની હાજરીની ઝંખના અમારા મધ્ય ના હોય તો અમે સ્વર્ગની તૈયારી અમે કેવી રીતે કરી શકીએ? અહીં પાછળથી લોકોએ ત્યાં મંદિર બનાવ્યું છે. લોકોને હંમેશા તેમની વચ્ચે દેવની હાજરી અને કરારને અનુસરવાની તેમની જવાબદારીઓનો અહેસાસ કરવા માટે આવ્યો છે. હિબ્રુના પુસ્તકમાં જે કંઈ બાબતો અમે જોઈ રહ્યા છીએ જૂના કરારમાં, પણ હવે હિબ્રુના પુસ્તકમાં પાઉલ આપણને ત્યાં એવું જણાવે છે 9મા અધ્યાયમાં કે હવે પણ ખ્રિસ્ત આવ્યા પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલ એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલ નહીં એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહીં પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો. જ્યાં યાજક પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એકવાર જતો હતો, તેવી રીતે તે બાબત વર્ષો વર્ષ થતી હતી. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારો જે મહાયાજક છે તે અમારા માટે હવે ગયો છે. તો શું અમે તેમની હાજરીની ઈચ્છા અને ઝંખના કેવી રીતે રાખીએ? કેવી રીતે અમે આશા રાખીએ કે પ્રભુ અમારા મધ્ય રહી શકે? વાલો, અહીંયા જે વસ્તુસ્થિતિ અમે બતાવવામાં આવી છે કે પ્રભુ આપણને પ્રેરિતોના કૃત્યમાં પુસ્તકમાં કહીને ગયા છે. ત્યાં પહેલા 8 વચનમાં હું જાઉં છું ને તમારા માટે પવિત્ર આત્મા મોકલી આપું છું. પ્રભુ ઈચ્છે છે કે દરેક બાબતમાં પરમેશ્વર તમારી સાથે તમારી ઉપસ્થિતિમાં રહી શકે. અને એ જ બાબત જ્યારે અમે આ પૃથ્વી પર રહીએ છીએ તો અમારે દેવના હાજરીની ઝંખના રાખવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિ. આ અમારી છેલ્લી એક અમારી વફાદારી હોવી જોઈએ, એક પ્રામાણિકતા હોવી જોઈએ કે અમે કોઈ પણ પ્રસંગમાં આવે, ભલે અમારા પર સંકટ પરીક્ષણ આવે, ભલે અમારા પર કેટલાય ગમે તેટલા સંઘર્ષો આવે, તોય પણ આપણે તેમના ઉપસ્થિતિમાં આપણે રહેવું જોઈએ અને તેની આરાધનામાં આપણે રહેવું જોઈએ. અને વિશેષ કરીને જ્યારે પણ અમારા પર વિશેષ સાબાતો પાળવામાં પણ ઘણીવાર પરીક્ષણ આવે, પણ તે પ્રસંગે પણ આપણે પરમેશ્વરના વચન યાદ રાખવું જોઈએ. અને એવી રીતે અમે જ્યારે કરીએ છીએ તો ત્યાં એલન જી વ્હાઇટ કહે છે કે મૂસા દ્વારા જે આદેશો આપવામાં આવ્યા હતા કે એબાલ પર્વત, જેમ અત્યારે પાસ્ટર અલ્પેશ, પાસ્ટર યુસુફ એમણે પણ જણાવ્યું કે એબાલ પર્વત પર મહાન પથ્થરોનું સ્મારક બનાવવા માટે આવ્યું હતું, તે કરવામાં આવ્યું હતું. એલન જી વ્હાઇટના વિચારો છે કે ત્યાં એમ કહે છે કે આ પથ્થરો પર કાયદો લખ્યો હતો. ત્યાં જે અગાઉ લેપ લગાવી આચરણ દ્વારા આવરણ ત્યાં એક લેપ લગાવીને આવરણ ત્યાં કરવામાં આવ્યું હતું. અને ત્યાં આવરણ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફક્ત આ એક એ જ નહીં, એબાલ પર્વત પરનું જે મહાન પથ્થરોનું જે વેદી જે હતી તે જ નહીં, પણ બીજું એક સિનાઈ પર્વત પર જે મુખ્ય આજ્ઞાઓ જે શિલાપટ જે હતા તે વિશેષ ભાગ ભજવે છે. આ યુસુફ સાહેબે કહ્યું કે જે એબાલ પર્વત પર જે પથ્થરોનું જે સ્મારક હતું તેના પર જે લખવામાં આવ્યા હતા તે એ દર્શાવતું હતું કે ઇઝરાયેલ લોકોને કેવી રીતે કનાન દેશ તરફ તેઓને દોરી લાવ્યા. એ બધું તેઓ ત્યાં વચનો પર તેઓએ દેવને એક આભાર વ્યક્ત કર્યો છે ત્યાં. અને એવું કે જે અમારું જે લક્ષ્ય જે છે, મૂસાને સિનાઈ પર્વત પર જે પાટીઓ આપવામાં આવી હતી અને તે પાટી પર 10 આજ્ઞાઓ કોતરવામાં આવી હતી. એટલું નહીં, પરંતુ આ મૂસા દ્વારા જે વ્યવહાર કરવામાં આવેલ તેમના દ્વારા એક પુસ્તકમાં લખાયેલ કાયદાઓ ત્યાં હતા. અને આ સ્મારકની બાજુમાં અનેક પથ્થરોની વેદીઓ પણ હતી. હકીકતમાં વેદી એબાલ ત્યાં બલિદાનો કરવામાં આવતા હતા અને પર્વત જેના પર એક શ્રાપ જેવું મૂકવામાં આવતું હતું. અને પરંતુ ખ્રિસ્તના પ્રાયશ્ચિત માટે બલિદાનની વેદી ત્યાં એક પ્રતિક રૂપે ત્યાં બતાવવામાં આવતી હતી. પણ વહાલાઓ, જે ખરી વેદી, ખરો બલિદાન જેના તરફ આ બધી વસ્તુઓ નિર્દેશ કરે છે તે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન અમારા માટે. એટલું નહીં, પણ જેટલા બલિદાનો ત્યાં થતા હતા તે બલિદાનનું પ્રતિક જે હતું તે અમે જાણીએ છીએ. એલન જી વ્હાઇટ કહે છે કે પ્રભુભોજનની જે ઘટના જે છે, પ્રભુભોજનની જે આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે અમે કોઈ પણ દુઃખ ન કરવું જોઈએ. દુઃખની ઘટના નથી, એક આનંદનો પ્રસંગ છે. તમે એક પાસ્કા પર્વ પાળો છો, તમારું પરિવર્તન, તમારું એક બીજી ઠેકાણે તમારું પરિવર્તન છે, તમારું પલાયન બીજી બાજુ છે, તમે એક નવી દિશા તરફ તમે વળગીને તમે જઈ રહ્યા છો.
અને આ તેનો હેતુ નહોતો કે તમે દુઃખી થાઓ. જેમ જેમ દેવના શિષ્યો તેમના મેચ માટે ભેગા થયા ત્યારે તેઓએ તેમની ખામીઓને યાદ કરી. અમારે યાદ કરવાની છે કે અમે શું અમારી ઝંકાના છે પ્રભુ માટેની ઉપસ્થિતિની. જ્યારે અમે પ્રભોજન લઈએ છીએ ત્યારે જ અમે વાત જોઈએ છીએ કે અમે પ્રભોજન મેચ પાસે આવ્યા છીએ. પણ હરરોજ પ્રભુની ઝંકાના માટે આપણે તપાસ કરીએ કે આપણી ઉપસ્થિતિ આપણા જીવનમાં છે કે નહીં. તો આ જે બાબત છે, પ્રારંભિક સેવામાં ઘણી બાબતો હતી અને સ્વપરીક્ષણમાં પાપની કબૂલાત એક તફાવતનું સમાધાન બધું કરવામાં આવે છે. પણ તેઓ ખ્રિસ્તને મળવા શરૂ આવતા હતા. ત્યાં અમે જ્યારે મેચ પર આવીએ છીએ, અમે ખ્રિસ્તને મળવા શરૂ આવીએ છીએ, ખ્રિસ્તની ઉપસ્થિતિમાં આવીએ છીએ અને ખ્રિસ્ત અમારા માટે એક ઝંખના છે તે અમે યાદ કરીએ. પ્રભુ કરે આપ સર્વને આશીર્વાદ. વહાલાઓ, આપણે આજના સભાસરના માધ્યમમાં આપણા મહેમાનો થકી સુંદર બાબતો શીખ્યા છે કે એક જે દેવનો જે કરાર છે, વફાદારી, જે અંતિમ વફાદારી છે તે, અને યુદ્ધ ક્ષેત્રના યુદ્ધના સમયમાં પણ દેવની આરાધના કરવી. વહાલાઓ, આજે આપણે એ સુંદર રીતે બાબત શીખ્યા છે અને એમના થકી આપણા વાસ્તવિક જીવનની અંદર ઘણું બધું શીખી શક્યા છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આપણામાં હોય પણ આપણે દેવના કરારોને યાદ કરીએ, દેવની ઝંખના કરીએ અને દેવના માટે આપણા ઘરની અંદર એક વેદી બાંધીએ, ત્યાં દેવની ઉપાસના કરીએ અને સદૈવ આપણા દેવને આપણા જીવનમાં રાખી શકીએ. હું ફરી એકવાર આપણા મહેમાનોનો આભાર માનીશ કે તે સુંદર સારા શબ્દોમાં આપણને સરળતાભર્યા શબ્દોથી આપણને સમજાવ્યું છે. હું તમારો પણ આભાર માનું છું કે તમે આ વિડીયોને જોઈ રહ્યા છો. ત્યારે હું તમને આભાર માનતા હું તમને વિનંતી કરીશ, તમે આ વિડીયોને લાઈક કરો, આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમે શેર કરો અને સાથે તમારા સગા મિત્રોને તમે કહો કે તે પણ આ વિડીયોને જોઈ શકે. એમની સાથે આ વિડીયોને તમે લાઈક કર્યા પછી એને બેલ આઇકનને પણ દબાવો કે જેથી કરીને જે મારા નવા વિડીયો હશે એના નોટિફિકેશન તમને મળી શકશે. જો તમે અમારી સાથે વાર્તાલાપ કરવા માગો છો, તમારા જે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો, તેનો જવાબ અમે તમને ચોક્કસ પ્રમાણે આપીશું. તમારી પ્રાર્થનાની વિનંતીઓ હશે, અમે પ્રાર્થનાઓ પણ કરીશું. અને જો તમે વધુ માહિતી જાણવા માગતા હોય તો મારા ઈમેલ છે જેમના પર તમે લખી શકો છો, digitalwiu@gmail.com. એમના પર તમે તમારું જે કંઈ પ્રતિક્રિયા છે લખીને મોકલો, અમે તમારી સાથે વાતચીત કરીશું. આવો આપણે પ્રાર્થના કરીએ. આ સમય દરમિયાન હું પાસ્ટર ઈસુભાઈને વિનંતી કરીશ, તે આપણને અંતિમ પ્રાર્થનામાં દોરી જશે. હવે આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા પ્રભુજી, અમે ફરી એકવાર તમારી પાસે આવીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ આજનો સુંદર સમય પ્રભુ તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો અને આજે તમારા પસંદ કરેલા સેવકો માધ્યમથી આજનું જે કે અમે સાબા સ્ટડીનું અધ્યયન જે કર્યું છે પિતા પ્રભુજી, તમારા પવિત્ર આત્માની દોરવણી અમારા પર થઈ માટે અમે ઘણો ઘણો આભાર માનીએ છીએ. અને જે આ સમયે તમારા વચનોને નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે પિતા પ્રભુજી, પ્રભુ તેઓને માટે પણ પ્રાર્થના કરું છું, તેઓને આ વચનો થકી પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને વિશેષ પિતા પ્રભુજી આ સમયે દરેક પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ટૂંકી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ ઈસુ તમારા પ્રિયનું બધું નામ માગીએ છીએ. આમેન. વહાલાઓ, આવો આપણા સમય રજા લઈશું. આવતા અઠવાડિયે પાછા ફરીને મળીએ એક નવા સબાતના નવા વિષય સાથે. અને ત્યારે આપણે ફરી એકવાર નવા દેવના વચનો સાંભળીશું. ત્યાં સુધી તમે દેવની કૃપામાં અને દેવના આશીર્વાદોમાં આશીર્વાદિત રહો. આમેન.